10 બ્લોગ શરૂ થઈ ગયો છે. એના ભાઈ તો ઉતાસી હજી, કેમ કે રાત પાડી નોકરી જઈને આવ્યા છે. હાથ પડી ગયો હે ને લગન વાત નહીં નથી. સો ડીશમાં કોનમાં મહેંદી કાઢે છે અને પછી છે એવું છે. ત્યારે કુમારને ગયા મૂકે આમ આગા વયા જવારું ફેમિલી. જય માતાજી, જય રામાપીર. બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં જ રહેવાનું હોય ને. અને આજનો આપણો બ્લોગ શરૂ થઈ ગયો છે 10:30 બ્લોગ શરૂ થઈ ગયો છે. એના ભાઈ તો ઉતાસી હજી, કેમ કે રાત પાડી નોકરી જઈને આવ્યા છે એટલે અત્યારે ઉતાસી. અને અમારા આ ભાઈ તો એ જોવે છે ફોન. અને આદુબેન આ ચિત્રપટ્ટી કરી હતી ને એ કાંઈ હજી ગઈ નથી. એવું બધું છે. અને અત્યારે જે આપણે ફ્રી થયા, ફ્રી તો હજી તો છે ને કપડાં મૂકવાનું એવું બધું બાકી છે. બે ધોવાનું એક વખત રૂપિયા અને એક વખત બાકી છે. અને કોઈ છે નહીં શું. અને સાહેબ જે છે ને આજ ઘરે છે એમને પછી કાજ કશાકની રજા છે. ત્યાંની છે તો મને નથી ખબર પણ છે ને એમના કશાકની રજા છે તો એ આજ ઘરે છે. અને અમે અહીંયા બધું હળગાયું હતું, તે શું ધુમાડો છે તો હળગાઈને મૂક્યું હતું તે બધું ધુમાડો છે. અને આધુબેન ગઈ છે બહાર રમવા છે. અને ત્યારે કુમાર અત્યારથી બહાર જ રમતા હતા, અત્યારે આવ્યા ઘરમાં. અને આપણે શું વાસણ બધું જમે રસોઈ બનાવીને પછી ધોઈ નાખ્યું છે, પણ હજી શું જમવાનું બાકી છે. એવું બધું છે. નાસ્તિક લગભગ મોહરમની કે કંઈક રજા છે. મને લગભગ હા કાલ આજે સાહેબ જી કીધું હતું મોહરમની રજા છે. એવું બધું છે. ઘડીક તડકો નીકળે છે ને ઘડીક થાય છે વાદળ છે. ઘડીક તડકો નીકળે ઘડીક થાય વાદળ. પણ છે ને 2 છાંટાય વરસાદના આવતા નથી. કાલ આવ્યા હતા પણ તરત વયા ગયા. જેવા તેવા છાંટા નાખીને પછી તરત વયો ગયો તો વાદળ થાય પણ કાંઈ વરસાદ આવે નહીં. હવે તો વરસાદની રાહે છે. બધાય વરસાદ આવે તો પછી છે ને વાવણી નામ તેને બધું થાય. પણ હવે ભગવાનની ઈચ્છા વગર કાંઈ થાય એમ છે નહીં. અને અમારે રીતે જો ફોન કર્યો હતો ને હજી તો કાલ તો એ લોકો દિલ્હીના આગ્રામાં હતા. હજી છે ને હજી 3-4 દિવસ કરે છે. એટલે હવે થાય એમ હાસું. કારણ કે એ લોકો આવે ને ત્યાં સુધી અમારે પેરિયડ ભણવાનું બગડે છે બિચારાકનું. એ આવે પછી અમારે અહીંથી સવાય. એટલે અમે તો એમ કે હવે છે ને ફટાફટ આવે તો સારું. કારણ કે ઘણો બધો અભ્યાસક્રમ આગળ વયો જ હોય પછી છે ને છોકરાને બિચારાને તકલીફ પડે. અને અમારે ત્યારે આમ તો છે ને હોશિયાર સ્ટુડન્ટ્સ છે પણ બિચારાને બધું આગળ વયું જ હોય. પછી પહેલેથી ને સાહેબ કેવી રીતે કરાવો શું કરાવો એ તો કોને ખબર. કારણ કે બધાને હારવાર લેતું જવું પડે એટલે આગળ ત્યાંથી સ્ટાર્ટિંગ કરવું પડે. જે લોકોને હાલતું હોય ત્યાંથી જ તે. પણ આ મહિનામાં જે એને બગડ્યું છે ને એને ઘરે જ તે લગભગ કરવું પડશે. અને ટ્યુશનમાં તે મોકલવી જ છે. પણ હવે ટ્યુશનવાળા ટીચરનો હજુ સુધી કાંઈ ફોન બનાવ્યો નહોતો. અમે એને સવી પછી ખબર પડે કે આમ રહેશે એવું બધું છે. આ તો છે ને અમે આમ તો એને બેહાડવી પણ નિશાળમાં જેટલું કરતો હોય ને એટલું ઘરે ન કરે. કારણ કે ઘરે આજુબાજુ બધા હોય પાછા એના ભાઈબંધોના અંતે બધા બોલાવા આવે એટલે એમ કે મમ્મા ઘડીક જાઉં. એટલે પાછું અમને એમ થાય કે ભલે જાતો તો છે હવે નિશાળ જશે ને પછી એને હરખું થશે. અને અમારા આદુબેનને તો છે ને રાગ પાડતા તે મારે ઘણો ટાઈમ વયો જશે. કેમ કે અત્યારથી ઘરે હતી ને હવે બાળ મંદિર જવાનું બહુ કટશે. એટલે એને રાગ પાડવામાં છે ને મને તે નાની યાદ આવી જશે એવું થવાનું છે. કારણ કે વગ્ગા એને રાગ પાડી હતી. હું અહીંયા રહું ને તો પાછી રહે અને એકલી મૂકીને આવવામાં છે ને એ રહેતી નથી. વગ્ગા મેં એને રાગ પાડી હતી. અને હવે પાછું મારે છે ને પહેલેથી બેનને બધું સ્ટાર્ટ કરાવવું પડશે. એવું બધું છે. તાણે હવે કરવું તો પડશે જ તે આના નિશાળમાં. બીજું તો બાકી તો શું કાંઈ ઘરે તો રખાશે ને એવું બધું છે. તાણ હાલો તે પછી છે ને મળીએ. જો અત્યારે અમારા આતુબેન કરે નાટક. મહેંદીનો કોન હાથ પડી ગયો હોય ને લગન વાત નહીં નથી. સો ડીશમાં કોનમાં મહેંદી કાઢે છે અને પછી છે ને મહેંદી મૂકાય. પછી ઓલીને ઓલા રૂમમાં જઈને બોલાવી આવી કે હાલ તને મુદ્દો. અને એના વાળ જો આજ ધોયા હતા ને પછી કાંઈ બેને વળવા દીધા છીએ નહીં. બસ હવે કેટલો કાઢીશ. અને આ તાર મહેંદી દેખાડતો તો એને મહેંદી મૂકી અહીં કરી મૂકી. દેખાડતો આરા દેખાડતો મહેંદી હરખી દેખાડ. ઓલી મહેંદી હરખી દેખાડ હાથમાં રહી. એને મૂકી દેવો. એ સો તો તું ડીશમાં કેમ કાઢે સારું સો તો
બધે લપેટતી નહીં ને હું તાર જોડે સાફ કરાવીશ હો. હો આધુ અય આધુ હા બ્રશ હું પછી તાર જોડે સાફ કરાવીશ હો. જો પેન્ટ ગંદુ કર્યું જો પેન્ટ ગંદુ કર્યું આરુડિયાએ કર્યું પેન્ટ ગંદુ. જો મારે નથી ખાવાની અત્યારે. હા હું નથી સોતી પાછી જો તો સોઈ બોલી શીખવાડે છે. આવું છે અમારા આધુબેન. અત્યારે શું હું કપડાં લેવા ગઈ હતી તાણામાં ત્યારે મારે કેવું કર્યું ખબર છે. એ મામાને ઘરે જઈને આવે ને તો પાછું મામાને ઘરે જવાનું તો કપડાં લઈને હેઠા આવીને તને આમ જોઈ થેલો ભરીને તૈયાર થઈને આમ બહાર જાય. આમ ક્યાં જવું હશે એકલા એકલા આમ સામું તો જો તો અહીંયા જ રહ્યો હતો આવ્યો શું લેવા. એ ભાઈને મારે પાછું મામાને ઘર સાંભળી ગયું. હા ઓલા ચાંદનું કે કરે એ કે છે ને મને મૂકી જા. આનું કપડાં ઉકવા જઈ હતી ને તાણી બે નક્કી કરી નાખ્યું જવાનું. તે મને પૂછ્યું તો નહીં કે મમ્મા મારે જવું હતું ઠેલો લઈને પાત્રો હાલતો કેમ થયો હે. તાર પપ્પાને પૂછ્યું હા હા તે પૂછ લે જ ખરો. હા પાડી આનું મારે શું કરવું જોઈએ એટલું બધું તને મામાને ઘરે ગમે. હા મારે આવું પણ મને કોણ લઈ જાય. હા જો મેં કપડાં આવીને મૂક્યા એને જોઈને ને ઘડીક તો મને દાંત આવ્યા. મારે શું કરવું એમાં કપડાં ભરવાના છે હજી એ એટલા એક જોડ કપડાં લઈને જવાનું છે તારે. હાલ અંદર આ છે આટલી બધી મામાને ઘરે જવાની કોને ઉતાવળ ભાઈ અમારે ત્યારે કુમારને. અને આ જો આ મા દીકરીને કંઈ ઊંઘ ના આવતી લાગતી આમથી આમ રખડા રતું લીટા પાડીને જતી રહેતી ને એનું કહું કે આ નહીં એટલે ફટાફટ આવતી રહી રૂમમાં ખીજાશે એને હા ત્યારે લેસન કરતો હતો ને તો એના લેસનમાં એ બેન છે ને લીટા પાડીને વયા ગયા અને પછી છે ને ખીજાય ને એટલે ફટાફટ ઓલી રૂમમાં જઈને રોવા માંડી. એને એમ કહું ખીજાશે નહીં આવી છે. અને આ ભાઈને જાવું છે હવે જો એ ભાઈ તૈયાર થઈને રહ્યા છે ને હવે ચાય છૂટકો કરશે. અને અમારે છે ને મારા ભાઈનો છોકરો અત્યારે હોસ્ટેલમાંથી આવેલો છે કેમ કે એને છે ને કંઈક દાખલાનું એવું કઢાવવાનું એવું હતું એ આવેલો છે તો એનાને ફોન કર્યો કે તું આવી 2 દિવસ. અને અમારે તો હમણાં રોકાવાનું છે એટલે આ ભાઈને છે ને જવું છે. પછી એના પપ્પાને પૂછ્યું કે પપ્પા જવું ત્યાં પપ્પા કે હા જા. તો મેં કંઈક ભલે જા તો 2-3 દિવસ આમે કે અહીંયા છે ને બધા આખો દિવસ સ્કૂલે વહી જાય ને ભાઈ એટલા ભાઈ કંટાળી જાય. હા પાડી એટલે નહીં હાલ પાછું તોફાન ના કરશો. કહી દે ટાટા. હાલો તો પછી છે ને આપણે ધૈર્ય કુમારને વળોટાવી મામાને ઘરે ને. ઓકે બધા ઓકે કહી દેજો હો ભાઈ. હુસેન જો ફાઇનલી ધૈર્ય કુમાર અમારી ગાડી બેસી ગયા. હા દવાખાના લઈ કાચ નાખું લો ધૈર્ય એવું છે. ધૈર્ય કુમારને ગયા દવા લેવા અને જો બેન હા દવા લેવા ગયો ને બુખાર આવી ગયો હતો ને એટલે હારાલમાં દરવાજો વાખવો. જમવાનું થઈ ગયું છે તૈયાર અને જમવામાં છે જો વઘારેલી ખીચડી રોટલી લાયતો કુકર અને આસ્તો કર્યું હતું ટીંડોળાનું શાક અને છે ને સવારે કઢી ખીચડી કરી હતી ને તો એ કઢી છે. અને મારા આધુબેનને લાગી ગઈ છે ભૂખ તો નહીં ભાવતી તાર માટે ચાવલ બનાવ્યા ચાવલ ખાવા આધુબેનને લાગી ગઈ છે ભૂખ છે તો છે ને ફટાફટ એને દઈ દેવી જમવા અને આપણે પણ જમી લઈએ. હા વાટકીમાં દો આવી જાઓ બધા જમવા માટે. કાં આધુ આધુ બધાને જમવા બોલાય તો ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 9:15 અને હવે આપણે થઈ ગયો છે સુવાનો ટાઈમ.
તો છે ને આ વિડીયોને હવે અહીંયા જ પૂરો કરીએ. મળીએ એક નવા વિડીયોમાં. ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. બાય બાય.